હોળીના તહેવારમાં 10 દિવસ સમસ્યા બાકી છે અને આ અવસરમાં પર તમને સરકારી તરફથી મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને હોળીના અવસર પર તરફથી પ્રદેશના યોગી સરકાર પ્રદેશ લગભગ 1.75 કરોડ પાત્ર મળી મફત સર્વિસ ગેસ સિલિન્ડર આપવામાં જોઈને આ રહીને ગેસ સિલિન્ડરને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં અંતર્ગત આપવામાં આવેલા યોગી સરકાર યોજનામાં અંતર્ગત યોજના લાભાર્થી વર્ષ 2 વખત તહેવારોમાં અવસર ફ્રી એલપીજી ગેસ સિલિન્ડર આપવાની યોજના આ પહેલા સરકારી નવેમ્બર મહિનામાં દિવસે અવસર ફ્રી એલપીજી સિલિન્ડર આપવામાં યુપીના રહેવાસીઓનો મફત ગેસ સિલિન્ડર લાભ ઉઠાવી શકો છો અને કેવી રીતે મળશે તે યોજનામાં લાભ મેળવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓએ તેમના બેંક ખાતામાં આધાર સાથે લિંક કરવું પડશે. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના સરકારે ઉજ્જવલા યોજનામાં 2,332 કરોડ 12 કરોડના 175 કરોડના ગેસ સિલિન્ડર રિફિલ આપવામાં આવે છે અને આ પ્રથમ તબક્કામાં 1 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી વચ્ચેના 80,30,000 લોકોને આ સામાન્ય 50,000 લાખ સુધીની યુપી સરકાર દ્વારા 1.31 કરોડ વધુ એલપીજી ગેસ સિલિન્ડર રિફિલ વિતરણ આપવાના 10 નવેમ્બર 2023ના મુખ્યમંત્રી ઉજ્જવલામાં આ લાભાર્થી પોતાની સબસિડી રકમ કરાવી ₹100થી ઘટાડ્યો સિલિન્ડરનો ભાવ. બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના લોક ચૂંટણીઓ પહેલા 8 માર્ચે રસોઈની આ ગેસ સિલિન્ડર ₹100 ઘટાડો કર્યો હતો અને 12 વાગ્યા પેટ્રોલ અને આ ઘટાડો ₹14 કેલોરી એક સિલિન્ડર અને ₹802 રૂપિયાથી કોલકાતામાં ₹829